in this chapter number 3, elasticity of demand. So let's go on to the question. Today's our question is, discuss the factors affecting the elasticity of demand. I again repeat the question. Discuss the factors affecting the elasticity of demand. Okay, so let's go on to the answer. There are the following the determining factors of elasticity of the demand. There are main 3 points. The first factor, the type of commodities. Second, place of commodity in consumer budget. And number 3, time factor. Okay, so now let us have a detailed explanation regarding each points. Very first, point number 1, types of commodities. એની અંદર સબ પોઈન્ટ છે. સબ પોઈન્ટ નંબર 1, પ્રાઇમરી ઓર એસેન્શિયલ કોમોડિટીઝ. તો મિત્રો, પ્રાઇમરી ઓર એસેન્શિયલ કોમોડિટીઝ કોને કહેવાય? તો કે જે પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ છે, જે કોઈ પણ પ્રકારનો વર્ગ છે, પણ એ જરૂરિયાત એવી છે જે રોજિંદી અથવા તો કહી શકાય કે રૂટીન લાઈફની અંદર આપણને એ પ્રાઇમરી જરૂરિયાત આપણી બની રહે છે. ઇફ ધેર ઇઝ ચેન્જ ઇન ધ પ્રાઇસ ઓફ ધીસ પ્રાઇમરી એસેન્શિયલ કમોડિટીઝ, જો આ પ્રાથમિક જરૂરિયાતની વસ્તુની જે કિંમત છે એની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય, ધેર ઇઝ નો ઇફેક્ટ ઓન ધ ડિમાન્ડ ઓફ ધીસ કોમોડિટીઝ. તો મિત્રો, ડિમાન્ડની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળતો નથી. ફરીથી હું રિપીટ કરું છું, જો પ્રાઇઝની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય, વધારો થાય, ઘટાડો થાય, કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય, તો માંગની અંદર કોઈ પણ પ્રકારનો ઘટાડો થતો નથી. આ પ્રકારની જે કોમોડિટીઝ છે તેને પ્રાઇમરી કોમોડિટીઝ તરીકે ઓળખવામાં આવે છે, જેની અંદર આપણે અનાજ અથવા તો જે કોઈ પણ પ્રકારની જે આપણી એમ કહી શકાય કે જીવન જરૂરિયાતની વસ્તુ છે તેનો અંદર આપણે સમાવેશ કરીએ છીએ. ઇફ ધ પ્રાઇઝ ઓફ ધીસ કોમોડિટીઝ, જો આ બધી વસ્તુના ભાવ છે દેટ ઇઝ ગોઝ અપ, જો એકદમ ઊંચા જાય છે, ધેન ધ ડિમાન્ડ ડઝ નોટ ડિક્રીઝ મચ. આપણે એવું કહીએ કે ભાઈ અનાજના ભાવ વધ્યા તો શું આપણે જમવાનું મૂકી દેશી? નહીં મૂકી. બટ એન ઓબ્વિયસ થિંગ, સો દેટ આ ફેરફાર એવો છે કે કિંમતની અંદર ભલે કોઈ પણ પ્રકારનો વધારો જોવા મળે, પણ માંગ જે છે એની સ્ટેબલ રહેશે. માંગ પહેલાં જેટલી હતી તેટલી જ હાલના સમયની અંદર રહેશે. સો દેટ ઇટ ઇઝ કોલ્ડ પ્રાઇમરી ઓર એસેન્શિયલ કોમોડિટીઝ. હવે આપણે જોઈએ ટાઈપ્સ ઓફ કોમોડિટીઝની અંદર સેકન્ડ સબ પોઈન્ટ, ધેટ ઇઝ લક્ઝરી ગુડ્સ. Luxury goods are not necessary for demand. If their price go up, the demand decreases, but people want to buy such a goods. Luxury goods એટલે કેવો માલ સામાન કે જેની અંદર ફોર એક્ઝામ્પલ આપણે એવું કહી શકીએ કે મોટર કાર, રેડિયો, કલર ટીવી, ડબલ ડોર ફ્રીજ, સ્પોર્ટ્સ બાઇક, એવી બધી સુવિધા છે કે જે ખરેખર પ્રાથમિક જરૂરિયાતની નથી, પણ એક શો ઓફનું સાધન છે, દેખાવાનું સાધન છે. જેની પાસે વધારે પૈસા હોય તે લોકો પોતાની સ્પેશિયલ નીડ્સ એને કહી શકાય, શોખ માટે થઈને જે વસ્તુઓ રાખે છે, આ પ્રકારની બધી વસ્તુઓ છે જેનો સમાવેશ લક્ઝરી ગુડ્સની અંદર કરવામાં આવે છે. તો એ કોઈ પણ પ્રાથમિક જરૂરિયાત નથી. ફોર એક્ઝામ્પલ, they have the desire to buy these goods if possible. જેને ખરેખર આ વસ્તુની જરૂરિયાત નથી તે લોકો માટે આ કોઈ જરૂરિયાત જ નથી. અને
જે લોકો ખરેખર ફાઇનાન્શિયલી ખૂબ જ એમ કહેવાય કે સારા લેવલ ઉપર છે, તે લોકો આ રીતની લક્ઝરિયસ ગુડ્સ છે તેની નીડ્સ વધારે પ્રમાણમાં તેની અંદર જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ, motor car is a luxury for ordinary people, but for a doctor with a large practice it is necessity. તો આપણે કહી શકીએ કે ખરેખર જેને મોટર કારની જરૂરિયાત નથી તેઓ રાખે છે તો તે એક શોખની વસ્તુ થઈ જાય છે. યસ, ધેટ ઇઝ લક્ઝરિયસ ગુડ્સ, પણ ધેટ ઇઝ એક શોખની વસ્તુ. બટ ફોર ધ ડોક્ટર ઓર ફોર ધ ઇન્ક્લુડિંગ પીપલ they have more transportations. કેવી રીતના લોકો કે જેને ટ્રાન્સપોર્ટેશનની જરૂરિયાત વધારે હોય, સપોઝ ડોક્ટર, એન્જિનિયર, આવા લોકોને ઇમરજન્સીની અંદર કોઈ પણ સર્વિસ પ્રોવાઈડ કરવાની થાય. યસ, દે હેવ અ મીન્સ ઓફ ધેટ બિઝનેસ. તો આ રીતે જ્યારે આપણે કહી શકીએ કે આવી રીતના લોકો છે તેની એક નેસેસિટી છે. યસ, અને અમુક લોકો સોશિયલની અંદર સામાજિક રીતે સોશિયલ સ્ટેટસ મેન્ટેન કરવા માટે, સમાજની અંદર એક સ્ટેટસ મેન્ટેન કરવા માટે પણ આ રીતની જરૂરિયાતો જે છે તે તેમની પાસે હોય છે. સો દેટ વી કુડ સે દેટ ઇઝ લક્ઝરિયસ ગુડ્સ. ઇટ ઇઝ નોટ અ પ્રાઇમરી નીડ બટ ઇટ ઇઝ અ સેકન્ડરી નીડ ફોર ધ પીપલ. નંબર 3 ઇન ધ ટાઈપ્સ ઓફ કોમોડિટીઝ. ત્રીજો સબ પોઈન્ટ છે સબસ્ટિટ્યુટ ગુડ્સ. નંબર 3, સબસ્ટિટ્યુટ ગુડ્સ. There are certain things for which substitutes can be used. For example, sugar instead of jaggery. ખાંડની જગ્યાએ ગોળ. સબસ્ટિટ્યુટ્સ એટલે એવી વસ્તુ કે કોઈ પણ એક વસ્તુ આપણે હાજર ન હોય તો તેની જગ્યાએ તેની જરૂરિયાત પૂરી કરવા માટે કોઈ પણ બીજી વસ્તુ આપણી પાસે હોય. આ રીતના ગુડ્સ માટે સબસ્ટિટ્યુટ્સ ગુડ્સ વર્ડ યુઝ થાય છે. They can be used as a substitute for one another. એકબીજા માટે સબસ્ટિટ્યુટ તરીકેનું કામ કરે છે. તો આની અંદર જોઈએ તો if prices of sugar goes up, જો ખાંડનો ભાવ વધે, people may use jaggery more. લોકો શું કરે? ગોળનો ઉપયોગ વધારી નાખે છે. જનરલી શું થાય છે, આપણી પાસે બે ઓપ્શન અવેલેબલ છે, બંને ઓપ્શનનો યુઝ સેમ છે. ત્યારે શું થાય છે કે બેમાંથી કોઈ પણ એક ઓપ્શનમાં રહેલી વસ્તુનો ભાવ જો વધે તો એની અંદર ડિમાન્ડમાં કોઈ પણ ફેરફાર થતો નથી. માણસ શું કરે છે, એકના ઓપ્શનમાં રહેલી જે બીજી વસ્તુ છે તેને એક્સેપ્ટ કરીને તેનો યુઝ સ્ટાર્ટ કરી દે છે. સો દેટ સબસ્ટિટ્યુટ ગુડ્સનો મેઇન પોઈન્ટ આ છે, મેઇન થિંગ. ઓન ધ અધર હેન્ડ, બીજી રીતે જોઈએ તો ઇફ ધ પ્રાઇસ ઓફ સુગર ગોઝ ડાઉન, જો ખાંડના ભાવ ઘટે, the use of sugar goes up in place of substitute goods. ઘણીવાર આવું પણ થાય કે ભાઈ સબસ્ટિટ્યુટ ગુડ્સ, જો ખરેખર બેમાંથી કોઈ પણ એક વસ્તુના પ્રાઇસની અંદર એકાએક વધારો થાય છે તો માણસ એના ઓપ્શનની અંદર રહેલી બીજી વસ્તુ જે છે તેનો ઉપયોગ કરી શકે છે. અથવા તો એવું પણ કરી શકે છે કે તેની પાસે રહેલી જે વસ્તુ છે તેના ઓપ્શનમાં રહેલી વસ્તુને તે ઇમ્પોર્ટન્સ ન આપીને મેઇન થિંગને વધારે ઇમ્પોર્ટન્સ આપે. So that આ રીતે if substitute goods are not easily available, their demand in price inelastic. તો શું થાય છે, જ્યારે સબસ્ટિટ્યુટ એટલે કે ઓપ્શનમાં રહેલી વસ્તુ અવેલેબલ ન હોય અને પહેલા નંબરનું ઓપ્શન છે તેના પ્રાઇસ વધારે હોય તો શું થાય છે કે કમ્પલસરી વ્યક્તિને એ વસ્તુ એફોર્ડ કરવી જ પડે છે. તો ત્યારે કઈ સિચ્યુએશન ક્રિએટ થાય છે, ડિમાન્ડ ઇઝ પ્રાઇસ ઇનઇલાસ્ટિક, કે કિંમતની અંદર ફેરફાર થાય પણ માંગની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. આફ્ટર ધેટ થર્ડ સબસ્ટિટ્યુટ પોઈન્ટ, થર્ડ સબ પોઈન્ટ, ઇટ ઇઝ થિંગ્સ that can be used for various purpose or multi-purpose goods. એવી વસ્તુ કે જેને અનેક હેતુ માટે આપણે વાપરી શકીએ છીએ. એની અંદર જોઈએ, the multi-purpose goods have price elastic demand. If number 4, things that can be used for various purposes or multi-purpose goods. આ પોઈન્ટની અંદર જોઈએ
The multi-purpose goods have price elastic demand. If the price of such a goods goes up, it is used less for less important purpose. Thus, if its price increases, જો એના ભાવની અંદર કોઈ પણ પ્રકારે વધારો થાય, its demand decreases. Multi-purpose goods. માની લ્યો ફોર એક્ઝામ્પલ કે આપણે ઉદાહરણ તરીકે લઈએ ચા, તો માર્કેટની અંદર 5 થી 6 પ્રકારની ચા જે અવેલેબલ છે. આપણે ફોર એક્ઝામ્પલ વેસ્ટીજની ટી એન્ડ સામે ઉદાહરણ તરીકે લઈએ વાઘ બકરીની ટી. નેક્સ્ટ સબ point number 5, the commodities whose purchase can be delayed or postponed. The commodities whose purchase can be delayed or postponed. આ પોઈન્ટમાં જોઈએ, the things whose purchase can be postponed or delayed have elastic demand. If the prices of such goods go up, જો આ પ્રકારની વસ્તુના ભાવની અંદર વધારો થાય, their purchase can be postponed. As a result, their price go down. Example, shoes, bicycles, ball, pen, that all kinds of little things. ગુજરાતીમાં સમજીએ, એવી જરૂરિયાત હોય કે જેને આપણે મુલતવી રાખી શકીએ, પોસ્ટપોન કરી શકીએ. લાઈક શૂઝ, તો માની લ્યો શૂઝ છે એ આપણી કોઈ પરમનન્ટ જેને કહેવાય નીડ એ નથી, તો એના ભાવની અંદર વધારો હોય ત્યારે આપણે એ વસ્તુ પરચેઝ ન કરીએ અને આફ્ટર 10 ડે ઓર 20 ડે કે ભાઈ એના ભાવની અંદર ઘટાડો આવે અથવા તો કોઈ પણ બીજી જગ્યાએ તે ઓછા ભાવની અંદર અવેલેબલ હોય તો આપણે એ વસ્તુ ત્યાંથી પરચેઝ કરી શકીએ છીએ. તો આ કઈ પ્રકારની કોમોડિટીઝ છે કે જેની પરચેઝની અંદર આપણે ડિલેડ ઓર પોસ્ટપોન કરી શકીએ. નેક્સ્ટ પોઈન્ટ નંબર 6, વેરી પ્રીશિયસ ઓર કોસ્ટલી આર્ટિકલ્સ. નંબર 6, વેરી પ્રીશિયસ ઓર કોસ્ટલી આર્ટિકલ્સ, કે જેની કિંમત ખૂબ જ મૂલ્યવાન છે. કોસ્ટલી આઇટમની અંદર મેઇનલી ડાયમંડ્સ, રબીઝ, ગોલ્ડ, સિલ્વર ઓર ધ થિંગ્સ that price is very high are purchased by the rich people. Therefore, even if their prices go up, જો તેના ભાવની અંદર વધારો કે ઘટાડો આવે તો પણ સામાન્ય લોકોની જીવન જરૂરિયાતની પરિસ્થિતિમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. સો દેટ કોસ્ટલી ગુડ્સ છે એની ડિમાન્ડ પર કોઈ અસર થતી નથી, બીકોઝ તે કોઈ પણ પ્રકારની ખાસ જરૂરિયાતની અંદર તેનો સમાવેશ નથી થતો. સો દેટ વી કુડ સે there are no change in demand if the prices of that product are increased. Next point, number 7, very cheap goods. ખૂબ જ જેની કિંમત સસ્તી હોય તેવા પ્રકારનો માલ સામાન. તો એની અંદર આવે પિન્સ, નીડલ્સ એટલે કે સોય, બાકસ, પોસ્ટકાર્ડ, દેટ ઇઝ ફોર એક્ઝામ્પલ, જે નાની નાની વસ્તુ છે જે ખરેખર જરૂરિયાતની વસ્તુ નથી, અને જો જરૂરિયાતની વસ્તુ હોય તો પણ તેના કોઈ એટલા પ્રાઇઝ નથી, તો આની ડિમાન્ડની અંદર કાંઈ પણ ફરક પડવાનો નથી. આ એક રેગ્યુલર વસ્તુ જે યુઝ કરતા હોય તે લોકો માટે એમ કહી શકાય કે ડિમાન્ડ વધે કે ઘટે કોઈ પણ પ્રકારનો ફરક નથી પડતો. જો આની પ્રાઇઝની અંદર પણ ઇન ફ્યુચર કાંઈ પણ ચેન્જીસ આવે તો માઇનોર ચેન્જીસ આવે, દેટ ઇઝ અ પ્રોડક્ટ અંડર 100 રૂપીઝ, સો દેટ ધેર વિલ બી નો ચેન્જ ઓન એની કાઇન્ડ્સ ઓફ ડિમાન્ડ ઇફ ધેર વિલ બી એની ચેન્જ ઇન પ્રાઇસ. નેક્સ્ટ પોઈન્ટ એન્ડ લાસ્ટ, demand for medical treatment. Usually, it is believed that medical treatment is demand inelastic because medical treatment is inevitable and essential service. Yes, medical treatment કઈ પ્રકારની સર્વિસ છે તો કે યસ એની અંદર કોઈ પણ પ્રકારની ડિમાન્ડ કે પ્રાઇસ આ બંને ફેક્ટર અફેક્ટ નથી કરતા. જે વ્યક્તિને ખરેખર ટ્રીટમેન્ટની જરૂરિયાત છે તે વ્યક્તિ તેની પાછળ એટલા પૈસા જરૂર ખર્ચ કરવાનો છે. સો દેટ આપણે એવું કહી. નાવ સેકન્ડ મેઇન પોઈન્ટ, importance of goods in the consumer's budget. In this point, the place of a commodity in consumer's budget means the expenditure on the commodity out of his total budget.
યસ સમટાઈમ્સ મે બી ઇટ્સ પોસિબલ કે ઘણી એવી જરૂરિયાતની વસ્તુઓ છે કે બજેટ ડિસાઇડ કરેલું હોય જે પ્રોડક્ટ પરચેસ કરવા માટે થઈને આઉટ ઓફ બજેટ ધેટ થિંગ વી આર નીડેડ. તો શું થાય છે, તો ખરેખર એવી નાની જરૂરિયાતની વસ્તુઓ છે જેનું મહત્ત્વ વધારે નથી, આઈ મીન જેની પ્રાઇસ એટલી નથી. તો એ વસ્તુ જો ખરેખર જેની પરચેસ કરવામાં આવે તો એ વસ્તુ મેટર નથી કરતી. એની ડિમાન્ડ કેવી છે, તો કે જે વ્યક્તિને ખરેખર એ વસ્તુની જરૂરિયાત છે તેની માટે એ વસ્તુ ડિમાન્ડિંગ છે, પણ જેને નથી તેની માટે કોઈ પણ એની ડિમાન્ડ માર્કેટની અંદર ક્રિએટ થતી નથી. બીજી રીતે જોઈએ તો અમુક એવી વસ્તુ છે કે જેની પ્રાઇઝની અંદર બહુ ફેરફાર થાય તો વધારો કે ઘટાડો જે છે એ સામાન્ય હોય. જેમ કે 100 રૂપિયાથી નીચેની પ્રોડક્ટ હોય તો એની અંદર વધારો કે ઘટાડો થાય તો લોકોના બજેટની બહાર પણ જો જે ફિક્સ કરેલી ઇન્કમ છે એનો આંકડો જાય તો એમાં કાંઈ ફરક પડતો નથી, તો તેની ડિમાન્ડની અંદર કાંઈ પણ ચેન્જ નથી થતો. એન્ડ યસ મેઇન થિંગ શું છે, ધ ડિમાન્ડ ફોર સચ ટાઈપ્સ ઓફ ગુડ્સ ઇઝ પ્રાઇસ ઇનઇલાસ્ટિક. એટલે કે પ્રાઇમરી બેઝિક નીડ છે જે માણસની બેઝિક નીડની કોઈ પણ વસ્તુની અંદર કોઈ પણ પ્રકારે પ્રાઇઝમાં ફેરફાર થાય તો ડિમાન્ડની અંદર તે ઇફેક્ટ કરતું નથી. સો દેટ વી કુડ સે there are also importance of the goods in the consumer budget. Now we go to the third main point, the element of time. એની અંદર મેઇનલી 3 સબ પોઈન્ટ છે. ચર્ચા કરીએ ફર્સ્ટ પોઈન્ટની, ડ્યુરેબલ ગુડ્સ એટલે કે જેની ક્ષમતા લાંબા સમય સુધી ટકી રહેવાની હોય તેવી વસ્તુને ડ્યુરેબલ ગુડ્સ કહે છે. યસ, તો હવે આપણે એને મેઝર કરવાનું છે એકોર્ડિંગ ટુ ધ ડિમાન્ડ એન્ડ પ્રાઇસ. ડ્યુરેબલ ગુડ્સ જે લાંબા ગાળા સુધી સારી રહે. તો માની લ્યો આ વસ્તુની ડિમાન્ડ જો માર્કેટની અંદર વધારે હોય તો પણ એની પ્રાઇસ છે એ લોકો ઇઝીલી એફોર્ડ કરી શકશે. એની પાછળનું રીઝન છે કે આ વસ્તુ ખૂબ જ લાંબા સમયગાળા બાદ આપણે ચેન્જ કરીએ છીએ. સપોઝ ફર્નિચર એન્ડ ફિક્ચર્સ, કબાટ્સ, વ્હીકલ્સ, તો આ પ્રકારની પ્રોપર્ટી છે જેનો યુઝ આપણે લાંબા ગાળા સુધી કરીએ છીએ અને એ સતત ડિમાન્ડમાં રહેતી વસ્તુ છે. તો વ્યક્તિ આ વસ્તુ ખરીદવા ઈચ્છતો હશે તો તે તેની પ્રાઇસ છે એ પ્રાઇસ પે કરવા માટે રેડી થઈ જશે, કેમ કે આ એક્સપેન્સીસ જે છે એ લાંબા ગાળે આવતો એક એક્સપેન્સીસ છે. સો દેટ ડ્યુરેબલ ગુડ્સ આપણે એની માટે એવું કહી શકીએ કે એની પ્રાઇઝની અંદર ભલે ચેન્જીસ આવે, ઇન્ક્રીઝ થાય, ડિક્રીઝ થાય, પણ એની ડિમાન્ડ જે છે એ સ્ટેબલ રહે છે. એટલે વ્યક્તિની ચોઇસ ઉપર ડિપેન્ડ કરે છે. નેક્સ્ટ પોઈન્ટ છે ટાઈમ ફોર હેબિટ ફોર્મેશન. પર્સન યુઝ્યુઅલી ગેટ્સ અકસ્ટમ ટુ યુઝ ઓફ સર્ટેન ગુડ્સ. એવી અમુક જીવન જરૂરિયાતની વસ્તુ છે કે માણસ જેનાથી ટેવાયેલો છે તો એની ડિમાન્ડમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર આવે. એન્ડ યસ, જો બીજા શબ્દોમાં કહીએ તો ધ પ્રાઇઝ મે ચેન્જ ઓફ ધેટ પ્રોડક્ટ બટ હેબિટ કેન નોટ બી ચેન્જ ઇમિડિયેટલી. જે આદત છે એ તરત નથી ફરતી. જો પ્રાઇઝની અંદર વધારો આવે તો જે વ્યક્તિ ખરેખર એ વસ્તુથી ટેવાયેલો છે તો એની ડિમાન્ડની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં જોવા મળે. પોઈન્ટ નંબર 3 એન્ડ લાસ્ટ સબ પોઈન્ટ, ઇગ્નોરન્સ ઓફ કન્ઝ્યુમર્સ. વેન ધ પ્રાઇઝીસ ઓફ કોમોડિટીઝ ચેન્જ, જ્યારે વસ્તુની કિંમતની અંદર ફેરફાર થાય છે, ધ કસ્ટમર ડુ નોટ કમ ટુ નો અબાઉટ ધેમ સૂન. જે ગ્રાહક છે તેને તરત જ એ વસ્તુની ખબર નથી હોતી. ધેરફોર જેના કારણે શું થાય છે, દેર ઇઝ નો ઇમિડિયેટ ડિમાન્ડ ચેન્જ. તો તરત જે તેની માંગ છે એની અંદર ફેરફાર નથી થતો, કારણ કે જ્યારે ભાવની અંદર ફેરફાર થાય અને ફેરફાર થયા બાદ પ્રથમ વખત જ્યારે ગ્રાહક વસ્તુ લેવા જાય ત્યારે માત્ર એ વસ્તુથી અવેર થાય છે, તો ત્યારે એ વસ્તુ લેવાનું નહીં ટાળે અને ખરીદી કરશે. સો દેટ ઇમિડિયેટલી એટલે કે તરત જ એ વસ્તુની અંદર ફેરફાર જોવા નથી મળતો. સો વી કુડ સે ઇગ્નોરન્સ ઓફ ધ કન્ઝ્યુમર્સ.